શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી બાજુરાજ મહારાજ, શ્રી લાલદાસજી મહારાજ કી જય, તીનોપુરી ધામ કી જય, બોલ બોલ પંજે વાલે કી જય. પ્રણામ પ્રણામ. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સસીદાનંદ સ્વરૂપ નિષ્કલંક બુદ્ધાવતાર મહામતી શ્રી પ્રાણનાથજી, અહીં પધારેલા તમામ સુંદર સાથને કોટી કોટી પ્રેમ પ્રણામ પ્રણામ પ્રણામ. હવે આજના સત્સંગની અંદર 12 મોમીનોની વાત છે. વિતકાલે 12 મોમીનોએ કેવી રીતે બધા સુંદર સાથે કુરબાની આપી એમની વાત આપણને મહામતી શ્રી પ્રાણનાથજી કરી રહ્યા છે. તો શ્રીજી એ શ્રી નિજાનંદ સંપ્રદાય પર મરી ફીટવા વાળા સાસા આશિકો જોયા. શ્રીજી સાહેબે સાસા આશિકો જોયા. સાસા બ્રહ્મુનિ, આશિકો એટલે બ્રહ્મુનિઓ, બ્રહ્માત્માઓ, સુંદર સાથ જે કહીએ આપણે. તો કે છે ને કહી કે બસ આ જ શ્રી રાજજીની મહેર છે. આવા આશિકો હોય કે પરમાત્મા પર નોસાવર થઈ જાય અને એ રાજજીને કે શ્રી કૃષ્ણ પરમાત્માને ઓળખી જાય એવા વાલા સુંદર સાથ શ્રીજીને બહુ પ્રિય છે. તો એની ઉપર બધા જે નોસાવર થયા એ સુંદર સાથની વાત આપણને કરે છે. તો કે છે રાજજીની કૃપા વિના કોઈ નોસાવર થઈ શકે નહીં. જેની ઉપર રાજ્યની મહેર ઉતરી હોય એ જ આ ધર્મ પર નોસાવર થાય, બાકી ધર્મની કોઈને ખબર હોય નહીં કે છે. તો કે છે કે આ કાર્ય કરવાથી શક્તિ અને કોઈની પાસે જ નથી કે છે કે આવું કાર્ય કરવાની શક્તિ કોઈ પાસે હોય નહીં. કોની પાસે હોય? કોક વિરલો. લાખોમાં કરોડોમાં કોઈ એક એવો વિરલો હોય કે ધણી પર નોસાવર થઈ જાય. શ્રીજીને નોસાવર સમર્પિત થઈ જવું એ કોઈ હેલી વસ્તુ નથી. આપણને તો કંઈક ને કંઈક વિઘ્ન જે આડા આવે છે ને, કંઈક ને કંઈક નડતર રૂપી આપણને આવે એટલે આપણે નોસાવર થઈ જ નથી શકતા. કારણ કે કુરબાની દેવી એ કોઈ હેલી વાત નથી. ધણીની પાછળ મરવું એ હેલી વાત નથી કે છે. આવી રીતે કે છે મહામતી શ્રી પ્રાણનાથજી સનંદ ગ્રંથની અંદર કહે છે કે અંતિમ સમયે આ સંસાર કેવી રીતે નાશ પામશે. અંતિમ સમય આવશે ત્યારે સંસારનો નાશ થવાનો છે ને. તો કે છે આ સંસાર કેવી રીતે નાશ પામશે? તો કે છે કે સંસારનો ન્યાય આ પ્રકારનો જ છે કે નિજાનંદ સ્વામી આખરી ઇમામ એ મારા હૃદયની અંદર બિરાજમાન છે. કોણ કે છે? મહારાજ સદગુરુ મારા હૃદયની અંદર બિરાજમાન છે. અને જેના હૃદયની અંદર સદગુરુ બિરાજમાન છે એને કાંઈ કહેવું પડે નહીં કે છે. આવી રીતે કહે છે કે થાંતે જ્ઞાન હકીકત પૂર્ણ પણ પૈસાન અને મારફતનું રહસ્ય સ્પષ્ટ કરી દીધું છે. મોહમ્મદ સાહેબ આવ્યા કુરાન લઈને ત્યારે મારફતનું જ્ઞાન આપ્યું, ત્યારે બધા પરિપૂર્ણ થયા. ઓળખાણ ને મારફતનું ઓળખાણ થઈ. તો મારફત લઈને આવ્યા ને ત્યારે જ પૂર્ણ. ત્યાં સુધી જ્ઞાન બધું અધૂરું હતું, પૂરું જ્ઞાન હતું નહીં. પણ રસૂલ સાહેબ આવ્યા. રસૂલ સાહેબ કોણ છે ખબર છે ને આપણને? રસૂલ સાહેબ મોહમ્મદ બનીને આવ્યા અને કુરાન લઈને આવ્યા અને શાસ્ત્રો પુરાણોનું બધાયનું જ્ઞાન આપણને આપી અને જાગૃત કરી અને પરમધામની લીલા આપણને સમજાવી ગયા છે કે છે. તો કે છે મારફતને ઓળખાણ કરાવવા વાળા રસૂલ મોહમ્મદ સિવાય બીજું કોઈ ઓળખાણ કરાવી શકે નહીં. અને મારફત દ્વારા જો મારફત તક સુધી 13મો મારફત આપણા ગ્રંથની અંદર 13મો ગ્રંથ છે અને મારફત કહેવામાં આવે છે. એની ઓળખાણ જે વ્યક્તિને થઈ ગઈ એ કોઈ દિવસ પાછો પડે નહીં. એને માયા નડે નહીં, એને સંસાર કોઈ દી નડે નહીં, એને કાંઈ ન નડે. એક ધામ ધણીના શરણોમાં પોતે સમર્પિત થઈ જાય એકદમ. એ કાંઈ વિચાર વશમાં હોય જ નહીં. એને કોઈ વિચારવાનું ન હોય. પછી કહે છે કે એક વખત આપણને સદગુરુ મળી ગયા અને સદગુરુને આપણે પરમાત્માની પૂરી પહેચાન કરાવી દીધા પછી આપણું મન ક્યારેય ડગવું ન જોઈએ. જેને મનને સમર્પિત કરી દીધું છે એનું મન ક્યારેય ડગતું નથી કે છે. કે એક જ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસનાનો ઉપદેશ આપી અને સદગુરુ ઇમામ પોતાના
ગુરુ તત્વ નિભાવ્યું કે આ જગતની અંદર એક જ કૃષ્ણ પરમાત્મા, આ જગતની અંદર એક જ પરમાત્મા છે, બીજું કોઈ પરમાત્મા નથી કે આ સંસાર ઉપજો છે એ તો આ સંસારનો નાશ થવાનો છે ને, તો કે એક પરમાત્માનો ઉપદેશ આપ્યો કે એકને ભજો. અને આપણે હજી અમારે આ વિના નથી હાલતું, અમારે આ વિના નથી હાલતું. આવા સદગુરુ આપણને મળ્યા છે કે એ એકની ઓળખાણ કરાવે છે કે એક આપણે કહીએ ને પરમાત્મા તો એક છે, પણ એ એક પરમાત્મા કોણ છે એમની ઓળખાણ આપણને સદગુરુ પોતાના, કોણ સદગુરુ? શ્યામા મહારાણી. આપણા ધર્મના ઈષ્ટ સ્વયં શ્યામા મહારાણી. એ પેલું આપણે યાદ રાખવાનું, રાખવું પડશે ને. ધામમાં પહોંચવું છે આપણે, પરમધામ, તો આપણા ઈષ્ટ સદગુરુ શ્યામા મહારાણી છે, એને યાદ રાખવાનું. અને એ શ્યામા મહારાણી સ્વયં ઇમામ મહેંદીના સ્વરૂપ ધારણ કરી અને આ વિશ્વ જગતની અંદર આવી અને કુરાન લઈને આવ્યા અને તમામ શાસ્ત્રોના ભેદ ઉકેલી અને આપણને પરમધામની ઓળખાણ કરાવી અને મારફતની ઓળખાણ કરાવી કે આપણે પરમાત્મા કોણ છે, એનું સ્વરૂપ કેવું છે. એટલે તો આપણે એ બોલી છે કે સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ રો દેખ નહીં ના ખોલ કે નૂર જમાલ ફેર ફેર મહેબૂબજી આવત હિરદે કિયા કિનકે તેરા કોલ ફેલ હે હાલ. આ જ સ્વરૂપની ઓળખાણ આપણને કરાવી છે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પૂર્ણ બ્રહ્મ, જેને આપણે કાનો કહી, કાનજી કહી, જી કહી, કનૈયો કહી, ગોવાર કહી, ગોવારીઓ કહી, જી કહી, એની ઓળખાણ આપણને પૂરી પૂર્ણ કરાવી. આ વિશ્વ જગતની અંદર કોઈ ઓળખાણ કરાવી એવું નથી. અને મહામતી શ્રી પ્રાણનાથજી આવી અને શ્રી કૃષ્ણ પરમાત્માની આપણને ઓળખાણ કરાવી અને એના શરણોમાં સમર્પિત થવાની વાત પોતે કરી રહ્યા છે. કે છે તો કે છે કે એને આવી અને બધું સિદ્ધ કરી દીધું અને બ્રહ્માત્માઓને અને ઈશ્વર સૃષ્ટિને કર્મવાસ કે પરમધામની અને અક્ષરધામની ઓળખાણ કરાવી દીધી. આવી મોહમ્મદ સાહેબ આવી અને પરમધામની અને અક્ષરધામની બંનેની ઓળખાણ કરાવી અને આપણને પરમધામ પહોંચવા માટે રસ્તો, સીધો રસ્તો બતાવી રહ્યા છે. આપણે વાંકા સુકા રસ્તે હાલી રહ્યા છે ને, તો સીધા માર્ગ ઉપર જો આપણે ફૂલ પાથરેલો હોય ત્યાં જ હાલી ને, કાંટારા રસ્તે હાલી, તો આમાં કાંટારો રસ્તો નાબૂદ કરી દીધો. અને કે છે આ સંસારનો છોડવાનું નથી, સંસાર શ્રી કૃષ્ણ પરમાત્માને શરણે કરી દો. કે છે આમાં કોઈને મારવા પીટવાની વાત નથી, કોઈ છોડવાની વાત નથી. કે આ દેહ આખો છે એ શ્રી કૃષ્ણ પરમાત્માને સમર્પિત કરજો અને એમનું ભજન કરી લ્યો. આ સમય મનુષ્ય તન મોંઘું મળ્યું છે, પછી કૃષ્ણ પરમાત્મા આપણને ક્યારેય નહીં મળે. આજકાલ આ મનુષ્ય તનની અંદર જ કૃષ્ણ પરમાત્મા મળે છે, પછી ક્યારેય કોઈ વનીની અંદર આપણને મળતા નથી કૃષ્ણ. પણ આ મનુષ્ય જીવન એવું મોંઘું મળ્યું છે, અમૂલ્ય મળ્યું છે. તો કે છે મળ્યા છે ને એને તમે યાદ કરી લ્યો અત્યારથી, કે સવા શેર સૂત આપણે કાતવાનું છે, તો 12 થી લઈ અને વૃદ્ધ અવસ્થા સુધી કાચશું ને ત્યારે સવા શેર થશે. એમનું સવા શેર નહીં થાય. તો આપણે અહીંયા એવું નથી વિચારવાનું કે આપણે વૃદ્ધ અવસ્થા થાય પછી ભોજન કરશું, પણ જુવાની વીતી ગઈ ને પછી આપણાથી કાંઈ થતું જ નથી. આપણી બાળપણ તો રમતમાં ગઈ અને જુવાની નીંદમાં ગઈ. નીંદ એટલે અજ્ઞાનમાં ગઈ. તો એ અજ્ઞાન આપણે કોઈ દી આપણે સદગુરુને ઓળખા જ નહીં, કોઈ દી કૃષ્ણ પરમાત્માની પહેચાન કરે જ નહીં. એ અજ્ઞાનમાં બધું વહી ગયું કે કાંઈક આ જગતની અંદર આપણે આવવાનું કંઈક કારણ છે, તો એ કારણને આપણે ઓળખવું છે ને કે આપણે આ વિશ્વ મનુષ્ય તન ધારણ કરીને આ જગતમાં હું કામ આવ્યા છે, આ કોના માટે આવ્યા છે? આ તરવા માટે આપણે આવ્યા છે ને. કે ન્યા તો પરમધામની અંદર તો અખંડ પ્રિય તમનો આનંદ આપણને મળતો હતો, પણ આપણે તો માયા રૂપી ખેલ જોવાનો હતો. એટલે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ આ જીવાત્માને આ સંસારની અંદર ધક્કો માર્યો. જાઓ જાઓ તમારા પિયરની અંદર, હાહરિયાની અંદર કામ નહોતું થતું એટલે આપણને પિયરમાં ધક્કો માર્યો. વહુ વાડ્યું થતું હોય તો હા મને હા ના કર જાઓ પિયર, કામ શીખ્યા આવો ને થોડુંક સુધરી આવો. એમ આપણી સુધારવા માટે આપણને પિયરમાં ધક્કો માર્યો છે. તો કે છે કે એ ત્યાં જાગૃત થઈ અને આપણે પરમધામ ફરી પાછું આપણે જવાનું છે. કે છે શ્રી પ્રાણનાથજી એમને અખંડ સુખ આપ્યું છે બધાને. પ્રાણનાથજી હક સ્વરૂપ એને પ્રાણનાથજી કહેવાય. એને બધાને સુખ આપી દીધું. કે છે અને ન્યાયનો પ્રકાશ અને આજ પ્રકાર છે. કે છે તેને જ્ઞાનની જગતમાં જન્મ મરણનો ચક્ર મટી જાય છે. કે સદગુરુનો જ્ઞાનથી જન્મ મરણનું જે ચક્કર છે આપણું, જન્મી છે ને મરી છે, જન્મી છે ને મરી છે, એ ચક્કર આપણું મટી જાય છે. જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઓળખી જાય ને શ્રી કૃષ્ણ પરમાત્માને, ત્યારે જન્મ મરણનું ચક્કર આપણું
મટી જાય છે કે છે. તો આ બ્રહ્માંડ સૌદ લોકના ચારેય તરફ તાતમ જ્ઞાનનો વરસાદ થવા લાગી. શ્રી કૃષ્ણ શરણમ તાતમ જ્ઞાન નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાથી સોતોપ જાહેર ભય સબ વિદવતન સહિત આ પ્રકાશ થવા માંડ્યો અને આખા દેહમાં આ નામનો પ્રકાશ થઈ જાય ને ત્યારે આપણે પરમધામની પ્રાપ્તિ થાય. પછી સંસાર તરફ ક્યાંય દોડશું જ નહીં, કારણ કે સમય જ નહીં રહીએ. આપણા ધણી આપણને મળ્યા તો આપણી વિહાર વેદના આખી જિંદગી વિહાર વેદના ભોગવી એ આપણે એને વાતો કરવાનો સમય ન કાઢવો પડે. ધણી તમે અમને આ દુઃખ દીધું, તમે આવા કામ કરાવ્યા, તમે આ કર્યું, અમે આવા રોયા, અમે આવા હૈસા, આવા રહીમાં, ધણી પાસે વાત નહીં કરવી પડે. પણ સમય નહીં રહીએ. ધણી મળ્યા પછી આ સંસારનો કોઈ સમય આપણી પાસે રહેવાનો નથી. પછી તો આપણા ધણીનું મિલન થઈ ગયું એટલે આપણે એની હારે જ વાતો કરવાનું, જીવન ગુજારવાનું છે. કાંઈ પણ કામ કરી તો આપણે ધણી સાથે વાતો કરતા જાય અને કામ કરતા જાય કે છે. તો કે છે કે મન વચન અને કર્મમાં અજ્ઞાન રૂપી અંધકારનો હવે બધું નાશ કરી દીધું. મન વચન કર્મથી જે કઈ અજ્ઞાન હતું, જે સંસારની વાસના હતી એ બધી નાશ કરી દીધી. કોણે કરી? મહામતી શ્રી પ્રાણનાથજી મોહમ્મદ સ્વરૂપ આવ્યા ત્યારે બધું નાશ કરી દીધું. કે છે કે નશ્વર સંસારમાં રસૂલ મોહમ્મદની કાસદ બનીને આવ્યા છે, કે રસૂલ મોહમ્મદ સંદેશો લઈને આવ્યા છે પરમાત્માનો, કે વિશ્વ જગતની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર નિજાનંદ સંપ્રદાયની સ્થાપના થઈ ગઈ છે અને બુદ્ધ અવતાર આવી ગયા છે. આ સંદેશો લઈ અને મોહમ્મદ સાહેબ આવ્યા એટલે કે છે કે રસૂલ મોહમ્મદ કૃષ્ણ પરમાત્માને બહુ પ્રિય છે. શા માટે પ્રિય છે? આ સંદેશો આપે છે ઘર ઘર. એટલે બધાય મનુષ્ય જીવાત્મા તક સુધી રસૂલ મોહમ્મદ પોતે સંદેશો લઈને આવ્યા છે અને સંદેશો પહોંચાડે છે ને એટલે કૃષ્ણ પરમાત્મા કહે છે કે મને રસૂલ જે સખી છે ને એ મારી ઇન્દ્રાવતી નારી છે, એ મને બહુ પ્રિય છે. એટલે એને બહુ પ્રિય કરે છે અને એ જ સંદેશો બધે પહોંચાડશે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે સાથ સબે મિલ બેઠ કે લગે કરને હે પયાન કે અબ હમકો ક્યા કરના એ ક્યો લાયે ઈમાન. કે છે બધા સુંદર સાથ મળી અને વિચાર વિસ્મ કરવા લાગ્યા કે આપણે શું કરવું જોઈએ. ઔરંગઝેબ તક સુધી આ સંદેશો ઔરંગઝેબને જાગૃત કરવાના છે ને, તો કે એના તક સુધી આપણે સંદેશો પહોંચાડવાનો છે. તો બધા સુંદર સાથે વિચાર કર્યો કે આપણે શું કરવું જોઈએ. તો આપણે સુંદર સાથ છીએ ને, આપણે વિચાર કરવો જોઈએ કે ન કરવો જોઈએ કે આપણી અંદર ઔરંગઝેબ બેઠો છે એને જગાડવો છે, જગાડી શ્રી કૃષ્ણ પરમાત્મા તરફ સુધી લઈ જવાનો છે. તો આપણે શું કરવું જોઈએ? આ સુંદર સાથે અહીંયા એ વિચાર કરે છે કે છે અને ઔરંગઝેબને ખુદા અને ઇલમ અને ઇમામની આવી જાય કે ઔરંગઝેબ જે છે એને કે છે ખુદાનો જે વિશ્વાસ કરાવવો છે આપણે અને જ્ઞાન આપવું છે ખુદાનું અને એને વિશ્વાસ કરાવવો છે. કેવી રીતે કરાવવો? સુંદર સાથ વિચાર કરી રહ્યા છે બધો. તો કે છે સવે મોમીન વિચાર પોતાના દિલથી નક્કી કર્યું. બધા મોમીનોએ બધા સુંદર સાથે વિચાર કરી દીધું કે છે અને પોતાની જાતને કુરબાની સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. પોતાના પ્રિયતમને મળવું હોય ને તો આપણી જાતની કુરબાની આપવી પડે. જેમ શહીદો થઈ ગયા કુરબાની આ દેશ માટે આપે છે ને, એમ આપણે આ દેહ માટે કુરબાની આપી હોય ને, શ્રી કૃષ્ણ પરમાત્માને સમર્પિત થવું હોય ને તો પછી આપણે કુરબાની આપવી પડે કે છે. કે આથી તે કાયર સુંદર સાથ હતા ને તેનું મૃત્યુનો ભય લાગ્યો. કાયર હોય ને એ ટાઈમે ક્યાંય ન પૂગે, ખાતાની કોઈ કાયર હોય ટાઈમે ક્યાંય પૂગે નહીં. ધણીની વાણી હાલતી હોય તોય કાંઈ આળસ એમાં લઈ આવે, એ ટાઈમે પૂગતા નથી કે છે. તો કે છે જે કાયર સુંદર સાથ હતો તેને મૃત્યુનો ભય લાગ્યો નહીં. કદાચ ઔરંગઝેબ આપણને મારી નાખે તો એનો સુલતાન એ કોઈ ત્યાં પૂગ્યા નહીં કે છે. તેમના દિલમાં બેઈમાન આવતા તે ઉપર સલ્લી અને બનાવટી વાતો કરવા લાગ્યા. બે ઈમાન આવ્યા એટલે કઈક બાનું કાઢી અને ત્યાંથી નીકળી જતા હોય છે કે પોતાનો ઇમામ પ્રદર્શિત કરવાનો ઢોંગ કરવા લાગ્યા. પોતાનો ઇમામ છે એવો પોતે ઢોંગ કરવા લાગ્યા. ખોટા વાહે રે પછી આગળ ન થાય. ખોટા માણા હોય ને
એ કે આપણે વાહે બેસી જાવ, પાછળથી નીકળવા થાય. તો એવી રીતે આમાંય પણ નીકળે. એવું નથી આપણામાં, જ્યારે પ્રાણના જે હતા ને ત્યારે એના સમયમાં આવું જ હતું કે વાહેથી સુંદર સાથ નીકળી જતા ને ખબર ન રહેતી. તો કે છે એક આशिक इन बात के आगे धरे कदम, पीछे खड़े रहने वाले सोंपी अपनी आत्म. કે પૈકી કેટલાય એવા આશિકો હતા, કેટલાય પેકબંધ એવા આશિકો હોય, તેમને મૃત્યુનો કોઈ ડર જ નહોતો. ઘણા એવા સુંદર સાથ હોય ને, મહામતી મારે એમ કે છે મારે ધણીને મારે મળવું છે, એને કોઈ મૃત્યુનો ભય ન હોય કે હું મરું કે જીવું પણ મારે મારા પ્રિયતમને મળવું છે. એવું જ રીતે એની એક ભાવના હોય અંદરથી, એને કોઈ ભય રહેતો નથી. માટે સદાને માટે કદમ ભરતા જ રહ્યા. જેને ભય નહોતો મૃત્યુનો, એ સદાને માટે કે છે પોતે પોતું કદમ આગળ જ રાખતા રહ્યા કે છે. વળી કેટલાય આશિકો એવા પણ હતા કે જેમનો ઈમામ પાકો હતો. ઘણા સુંદર સાથે છે ને પાકો ઈમામ, કે આપણા ધણીને આપણે મળવું છે, માં તો મારા ધણિયાની ધણિયારી થઈ ગઈ છે, હવે મારે કોઈની પરવા કરવી ન જોઈએ, હવે સંસારમાં જે થતું હોય થવા દો, બાકી મારે તો મારા પોતાનાને મળવું છે હવે. પરંતુ તેઓ બીજા બધાની પાછળ રહેવાનું પસંદ કરતા હતા કે છે. પાકો ઈમામ તો હતો પણ પાછળ રહેવાનો, જો તો એને પાછળ રહેવું, તો આગળ કોઈને થવું નહોતું કે છે. બીજા કેટલાય એવા આશિકો હતા કે રાજ્ય મહારાજના નામ ઉપર કુરબાન થવાનો મોકો મળતા તન મન ધન કુરબાની આપી દીધી. ઘણા એવા સુંદર સાથ હતા કે અમને અમારા ધામનો ધણી મળ્યો છે, અમને શ્રીજી મળ્યા છે, અમને પ્રાણનો નાથ મળ્યો છે, હવે અમારે એની ઉપર સમર્પિત થઈ જવું જોઈએ. હવે આ સંસારમાં રહેવાની કોઈ ઈચ્છા નથી, સંસારને જાતો કરી દેવો પડતો હોય છે કે છે. આવી રીતે કિરંતન ગ્રંથની અંદર કહે છે કે કુરબાની તો નામ ઉપર સુનત મોમીના ઉલસત અંગ, કે કુરબાનીનું નામ સાંભળી અને સુંદર સાથને ઉમંગ જાગ્યો કે વાહ મારા પ્રિય તમને અમારે કુરબાની દેવી છે. પીછે હુતે હો મોમીન દોડ લિયા તીન સંગ. હવે મોમીનો જે પાછળ હતા ને એ આગળ સુંદર સાથ જતા હતા ને એને દોડીને મળી ગયા સીધા. હવે દોડવા માંડો કે આપણે પાછળ રહી ગયા હોય તો આપણે દોડવું ન જોઈએ. કે વાણી હાલતી હોય અને આપણને પૂરું જ્ઞાન ન હોય તો એ જ્ઞાન લેવા માટે આપણે દોડીને કે હજી આમાંથી થોડુંક અમને કાંઈક મળે, હજી આમાં થોડું કાંઈક મળે. આપણે ગમે એટલું આમાં જ્ઞાન લેવું તો અધૂરા ને અધૂરા રહેવું, પૂર્ણ થવું જ નહીં, અધૂરું જ રહે કે છે. એટલે કે છે કે મોમીનો દોડી અને બીજા આગળ સુંદર સાથ હતા ને ત્યાં પહોંચી ગયા. અને મોમીન એહી પરીક્ષા, મોમીનની આ પરીક્ષા હતી કે વાહે રહી ગયા હોય ને પરીક્ષા થાય ને એટલે એને દોડવું પડે. પછી કે છે કે જોશનો અંગ સમાય, પોતાનો જોશ આવી ગયો અને અંગની અંદર એ જોશ હમાતો જ નહોતો કે છે. બાહેરથી શીતળતા હોય ગઈ, બાહેરથી ભલે ને ગમે એટલી દેવી દેવતાની શીતળતા બધી થઈ ગઈ હોય, પણ અંદર તો પોતાના ધામના ધણીની મિલનને વિહર હતો, એ શાંત નહોતો થતો કે છે. તો પરમાત્માને મળવા માટે મોમીનો દોડ મૂકી છે કે છે. અહીંયા એક લખ મત ઇનમે योर शेख बदल सिताब करे है पहुंचाए इनको न परे कल. હવે ધામ ધણી શ્રી રાજ્ય મહારાજ નામ પર ફના થનાર આવા મોમીનો એક શ્રી લાલદાસજી હતા. આ 12 મોમીનો નામ આપે છે. એક લાલદાસજી હતા, એક શેખ બદલ હતા અને સુલતાનને સંદેશો પહોંચાડવા માટે ખૂબ ઉત્સુક હતા કે છે કે અમે ગમે એમ કરીને સુલતાનને સંદેશો પુગાડી દેવું ને એટલે સુલતાન સીધો ઔરંગઝેબ પાસે પહોંચી જાય અને આપણો સંદેશો ત્યાં પહોંચી જાય. સનંદ ગ્રંથનો સંદેશો હતો અને એ ઔરંગઝેબ પાસે પહોંચાડવાનો હતો. એટલે કે છે સુલતાનને અમે ગમે એમ કરીને અમારો પત્ર જે છે એ સુલતાન તક સુધી પહોંચાડી દેવું. એક કાયમ મુલ્લા નામનો એક સાકર હતો, તે નાનિયા ફિરકાનો હતો, એક નાનો સંપ્રદાયનો છે. તો કહે છે કે બાદશાહને પેગામ પહોંચાડવા માટે તે કુરબાની આપવા તૈયાર થયા કે અમે બાદશાહને પેગામ પુગાડી દેવું, એવી કુરબાની આપવા તૈયાર થઈ ગયા. એક ભીમભાઈ સુરતના સુંદર સાથ હતા, તેઓ કુટુંબ કબીલો છોડીને નિજાનંદ સંપ્રદાયમાં પૂર્ણ વિશ્વાસ કુરબાની આપી દીધી. કુટુંબ કબીલા છોડી દીધા. આપણે છોડી છે? આપણે કોઈને નથી છોડી શકતા. હજી જ્યાં સુધી આપણાથી છૂટતું નથી ત્યાં સુધી આપણે બંધનમાં આપણે બંધાયેલા છે, એમાંથી આપણે મુક્ત થવું જ પડશે કે છે. તો અહીંયા આપણા સુરતના જ ભીમજીભાઈ હતા, જે એને શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર જેને ધામની રચના કરી, એવા ભીમજીભાઈ પોતે
કુરબાની આપી દીધી છે કે છે. અને ખંભાતના નિવાસી સોમજીભાઈ દિલ્હીમાં આવીને સુંદર સાથને મળ્યા અને કુરબાની આવો અવસર જોઈને તે નામ પર સમર્પિત થઈ ગયા. અમને અવસર મળ્યો. આપણને થોડું જ્ઞાન થઈ જાય તો કેવડું આપણને પાવર પુરાઈ જાય, અને પણ પૂર્ણ જ્ઞાન થઈ ગયું હોય તો કેટલો પુરાવો જોઈએ? સંપૂર્ણ આપણે પૂર્ણ થઈ જાય. તો કે છે ઈ પણ નોસાવર થઈ ગયા. અને સુરતના નાગજીભાઈ કુટુંબ પરિવાર છોડી અને પોતે એ સુરતના જ હતા, નાગજીભાઈ હતા એ સુરતના હતા. તો કે છે આ સુંદર સાથમાં સામેલ થયા હતા. તો એમને પણ ધામધણી સિવાય દુનિયામાં અન્ય કોઈ ચીજ ચાહતા જ નહોતા. એક મારે ધામધણી છે, દુનિયાની બીજી કોઈ ચીજ એને જોતી જ નહોતી. એવા ગરીબદાસ નાગજીભાઈ હતા કે છે. કે બુદેલખંડના રહેવાસી ખીમજીભાઈ શ્રીજીના પૂર્ણ પહેચાન કરી. તો કે છે કે ઇમામ સહિત તન મન ધનથી સેવા સમર્પિત કરવા લાગ્યા. અને દિલ્હીના દયારામજીભાઈ પ્રત્યે કાયમ પૂરા ઇમામથી કરતા હતા. તો સેવામાં ક્યારેય કોઈનો પ્રકારની લાપરવાહ કરી જ નહોતી. શ્રીજીની સેવામાં લાપરવાહ હોય? કુરબાની આપવામાં કોઈ લાપરવાહ હોતી નથી. જો સેવા મળી છે આપણને તો કરી લ્યો. સમય મળ્યો છે, પછી સમય મળે કે ન મળે એ આપણને ખબર નથી. કાલ સવારે આજની વાત આપણે ટણ કરી, સવારે શું થવાનું, પલમાં શું થવાનું એ પણ ખબર નથી કે છે. તો કે છે ઠઠ્ઠાના કબીર પંથના આચાર્ય શ્રી ચિંતામણી, જેમણે સરસા શ્રવણ દ્વારા શ્રીજીને પૂર્ણ પહેચાન કરી. સરસા સાંભળતા હતા ચિંતામણી, અને સરસા સાંભળતા શ્રીજીની પૂરી પહેચાન થઈ ગઈ. તો એને કુટુંબ પરિવારની આશા છોડી અને સેવામાં હાજર થઈ ગયા. દિલ્હીના નિવાસી સંસરદાસજી જે દિલ્હીમાં રહેતા હતા, તો પૂર્ણ ઇમામ પ્રત્યે સેવામાં હાજર રહેતા હતા. દિલ્હીના સંસરભાઈ હતા એ હાજર રહેતા હતા. તો કે છે બનારસી ઉગાહી કરી તાજા લાયા હે ઇમામ આયે હે ખિજમત में कर धने की पहचान. કે દિલ્હીમાં રહેવાસી બનારસી દાસજી ઉઘરાણી કરવાનું કામ કરતા હતા. બધી ઉઘરાણી હોય ને એવું કામ કરતા હતા કે છે. તો થોડા દિવસો માટે તે સુંદર સાથમાં સામેલ હતા. થોડાક સમયમાં સુંદર સાથમાં સામેલ છે. એ પણ શ્રીજીના સ્વરૂપને પહેચાન કરી અને પોતે સમર્પિત થઈ ગયા શ્રીજી ઉપર કે છે. બીજા પણ અનેક સુંદર સાથ હતા અને બાદશાહોનો પેગમ પહોંચાડવા માટે કાયમમાં સામેલ નહોતા, પરંતુ તેઓનો ઇમામ ડગતો હતો. ઘણા સુંદર સાથ એવા હતા કાયમ સામેલ ન થતા ભેગા, અને એમનો ઇમામ ડગી જતો હતો કે છે. ક્યારેક ક્યારેક કોકને વિશ્વાસ ન રહેતો હોય તો ઇમામ ડગી જતો હોય છે. કેટલાય એવા પણ હતા કે જેમને ઇમામ માત્ર આડંબર હતો. આ બધા મળીને બાદશાહને પેગામ પહોંચાડવા માટે વિચારવશમાં એકતા થયા હતા. કે આપસમાં સૌએ નિર્ણય કર્યો કે સૌ પ્રથમ આપણે કાજી મુલ્લાને જેવો વેશ ધારણ કર્યો ને એવો આપણે વેશ ધારણ કરી. કાજી મુલ્લાએ જેવો, કારણ કે મુસલમાનના દરબારમાં જવું એના જેવું થવું પડે ને. આ હિન્દુ જેવા રહી તો હાલે, તો મુસલમાનમાં કોઈ આપણને રાખે નહીં. તો કે છે કાજી મુલ્લા જેવો વેશ ધારણ કરી અને મસ્જિદમાં જઈ અને મોહમ્મદની પ્રસન્નતાથી બીના એક મોહમ્મદ સનંદ, જે સનંદ ગ્રંથની અંદર આ પ્રકરણ છે, તો એનું વાસન કરીએ કે આપણે બીના એક મોહમ્મદ એનું વાસન આપણે ત્યાં જઈને કરીએ કે છે. તો મુસલમાનનો એ સાંભળશે તો જરૂર તેનો બાદશાહ સુધી આપણી વાત પહોંચાડી દે કે છે. કે મસ્જિદની અંદર જઈ અને સનંદ ગ્રંથ આપણે વાંચ્યું ને તો જરૂર એ કે એનો પેગામ હશે ને એ બાદશાહ તક સુધી આ વાતને પહોંચાડી દે કે ઇમામ મહેંદી આવી ગયા છે, હવે જાગો જાગો કહી દે કે છે. કે બાદશાહ આપણને બોલાવશે, તરત જ કે સાંભળે અને બાદશાહ આપણને બોલાવશે અને આપણે ઇમામ મહેંદી સાહેબના આગમનો સંદેશો તેમને સંભળાવશું. કે ઇમામ મહેંદી આવી ગયા છે અને એનો સંદેશો આપણે એને સંભળાવશું તરત. આવો વિચાર કરી અને જુમા મસ્જિદમાં જઈ ઊભા રહ્યા અને ઇમામ વાળા આચિક મોમીનો હોવાથી જોશમાં આવી અને સનંદની વાણી ગાવા લાગ્યા. મસ્જિદમાં જઈને કોઈ ડર નહીં. જો ત્યાં મરવાનો ડર નતો, નકર મુસલમાન મારી નાખે, રેવા નહોતા દેતા હિન્દુને. હિન્દુ ગમે ત્યાં મળે એટલે મુસલમાન મારી નાખતા, કેટલો ડર હતો. પણ આ મોમીનો એવા હતા કે એને કોઈ ડર જ નહોતો કે મસ્જિદની અંદર જઈ અને આપણે આ સનંદને ગાવા જ લાગો, અને ગાવા જ લાગ્યા કે સનંદ. ત્યારે ઇમામ મહેંદીને ત્યારે કે છે મસ્જિદમાં એક ઇમામ હતો. કોઈ મસ્જિદમાં એવો એકાદો વ્યક્તિ તો ઇમામ વાળો હોય ને વિશ્વાસ વાળો, એ આવ્યો
એક વિશ્વાસવાળો જે ઇમામ હતો ને, આ વાણીનો અવાજ સાંભળી અને ઇમામ આવ્યો અને કહેશે, અવાજ સાંભળીને નીચે ઉતરીને આવ્યો, એટલે તેમને મોમીનોને મુખેથી ઇમામ મહેંદીનું આગમન અંગેથી વાણી સાંભળી નીચે ઉતરી ગયા. પછી છે ને જ્ઞાની હોય ને એને ખબર પડે કે આપણે ઉપર શરીર ન બેહાય, આપણે તરત સારું જ્ઞાન દેતા હોય ને તો આપણે નીચે ઉતરવું પડે, ઈ નો ઉપર આવે, આપણે નીચે ઉતરવું પડે. તો તરત એ ઇમામ હતો એને એટલે નીચે ઉતરીને આવ્યા. કે છે ઇમામ મહેંદીના આવવાથી વાતો સાંભળી સુણી અને ખૂબ પસંદ થયો. વાહ, કે ઇમામ મહેંદી આવી ગયા છે, આવી વાત એને સાંભળી અને બહુ પસંદ થઈ ગયા. અને તેઓ મોમીનો તરફ જોયું અને તેમના મુખ જોશ આવેશની સમક રહ્યો. એને તરત મોમીનોના સામે દ્રષ્ટિ કરી કે આ તો પાકા મોમીનો છે અને જોશમાં બોલી રહ્યા છે, એટલે કે પાકો ઇમામ મહેંદી તો આવી જ ગયા હોય, એ જ આ મસ્જિદમાં બોલી શકે, બીજું કોઈ બોલી શકે નહીં. કહેશે તેમને મોમીનોની અંદર દીને ઇસ્લામ જ્ઞાનનો નવો સિતારો ચમકતો જોયો, કે આ નવો ઇસ્લામ આવ્યો એ તારો ચમકતો એમને જોયો. અને તે આકાશ તરફ ઉઠાવી નજર, તરત એને આકાશ તરફ નજર ઉઠાવી અને રહેમત રહેમત કહેશે, ખુદાને કહેશે કે મહેર કરો મહેર કરો, આવી એને તરત પરમાત્માને પ્રાર્થના કરી અને અલ્લાહ તાલા પાસે દુઆ માંગતો રહ્યો. ઈ જેને ઇમામ હતો, પરમાત્મા ઉપર વિશ્વાસ હતો, એ અલ્લાહ પાસે કહેશે દુઆ માંગતો રહ્યો કે આ મહેર અલ્લાહ સિવાય તાલા સિવાય કોઈ કરી શકે નહીં. બીજો કોઈ સંદેશો લઈને આવે જ નહીં મસ્જિદની અંદર, કે આ પરમાત્માની દયા હોય, પરમાત્માની મહેર હોય તો જ અહીંયા પૂગે, નકર કોઈ પૂગી અગે નહીં. કહેશે એવો એને વિચાર આવ્યો. ત્યારે ઇમામ મોમીનોએ કહ્યું કે જેને ઇનામ હતો એ મોમીનોએ કહ્યું કે આવો હું તમને સુલતાનની પાસે લઈ જાઉં. એ જે મસ્જિદમાં હોય એ સુલતાન પાસે પહોંચાડે, કે બીજો તો કોઈ પહોંચાડી ન શકે, કે આવો હું તમને સુલતાન પાસે લઈ જાઉં અને તમારી સાંભળેલી ખૂબ ખબર બાદશાહને કરીશ. તમારી સાંભળેલી જે સંદેશો છે ને એ હું બાદશાહને બધી વાત કરી દઈશ. કે છે આમ કહીને પોતાની સાથે મોમીનોને લઈ અને ન્યા આવ્યા. કે છે કે અંદર જઈએ કે એ કહે કે આપ પેગામ ઇમામ એ લાયા લોગ તીન કે તુમ આયો यही કામ. કે જુમા મસ્જિદની સામે લાલ કિલ્લામાં ઔરંગઝેબનું નિવાસ સ્થાન હતું. કે છે જેની મસ્જિદ હતી, જે જુમા એનો હતો, ત્યાં ઔરંગઝેબનો લાલ કિલ્લો હતો ને, ત્યાં ઔરંગઝેબનું નિવાસ સ્થાન હતું. કે છે અને ત્યાં મોમીનોને લઈ ગયા અને તે સર્વ બાસ્તાને મહેલમાં જઈ અને કહ્યું કે ઇમામ મહેંદી સાહેબનો પેગામ આવ્યો છે. હું કીધું સંદેશો આવ્યો છે, આપણે ઇમામ મહેંદી આવી ગયા એનો સંદેશો આપણને આવ્યો છે. કે ન્યાજીન બાદશાહને વાત કરે છે કે હું તેમના મોમીનોની સાથે પણ આવ્યો છું, એ મોમીનો જે સંદેશો લઈને આવ્યા છો એને હારે આવ્યો છો, આવું કૃપા કરીને બહાર આવો, તમે કૃપા કરીને હવે તમે બાદશાહને કહે તમે બહાર આવો. કે આ વાત સાંભળતા સુલતાન મહેલની બહાર આવ્યા. વાત સાંભળી એટલે સુલતાન સીધા બહાર આવ્યા. કે છે અને સબૂતરા પર ઉભા રહ્યા, પોતાના સબૂતરો જે દાદર ઉતરવાનો સબૂતરો હોય ને ત્યાં ઉભા રહ્યા. કે છે એક હાથમાં સીડી અને સહારે ઉભો મોમીનોની વાત સાંભળી. બધી મોમીનોએ વાત કરી, એ મોમીનો બધી એને સાંભળી અને સબૂતરાની નીચે મોમીનો ઉભા હતા, તેઓ બાદશાહની નજીક ઉભા રહ્યા. કે છે સબૂતરા નીચે જે મોમીનો ઉભા હતા ત્યાં બાદશાહની નજીક ઉભા રહ્યા અને અલ્લાહ તાલાએ જે પ્રથમથી કુરાનમાં લખાવ્યું હતું તે પ્રમાણે બધું બન્યું. કે છે જેવું કુરાનમાં લખ્યું હતું એવું જ ત્યાં બધું બન્યું. કે છે અને આ બાજુ તેમની પાસે મોમીનો સંદેશો લઈ જતા હતા ને તો કાજીઓમાં ખટપટ મચી ગઈ. તો ક્યાંયથી ક્યાંય કઈક સંદેશો લઈને આવે ને, પાછી ઘણા એવા હોય ને તો ખટપટે કરતા હોય, બધા હાસા હોય નહીં, તેમાં ખટપટી પાછા જાજા હોય. સત્સંગ કરવા સાંભળવા આવતા ને બધા સત્સંગી ન હોય, એમાં કોઈ ખટપટ કરવા વાર આવતા હોય કે નંદુબેન કેવો સત્સંગ કરે છે, આમાં હાસું કીધું છે ખોટું કીધું છે, આ વાત કરી અમને કઈ સમજાણી નહીં, આવે ને એવા આવે. કે છે તો કે છે ત્યાં ખટપટ કરવા લાગ્યા. જ્યારે સુલતાનને ઈશારાથી મોમીનને પૂછ્યું, હવે સુલતાનને મળ્યા એટલે મોમીનોને ઈશારો કર્યો અને પૂછ્યું કે તમે શું ઈચ્છો છો. કાગળ લઈને તો ગયા હતા, તો કે તમે શું ઈચ્છો છો. ત્યારે મોમીનોએ તેનો જવાબ રૂપે પોતાના મુખેથી કલમો પઠવો. અમારે ક્યાં કલમો લઈને જે પત્ર લઈને આવ્યા છે ને એ તમારે સામે અમારે વાંચવો છે, અમારે કાંઈ બીજી ઈચ્છા નથી. કે છે કારણ કે કેટલો ડર હોય નહીં, કેટલા ડરના માર્યા બોલતા હતા એ સમયે. કારણ કે આપણે મુસલમાનને મસ્જિદની અંદર જઈએ અને આપણે જોઈએ અલ્લાહ તાલાની આપણી હિન્દુની વાત કરીએ તો કેટલા મુંજાઈ જાય.
તો એ સમય એવું જ છે ને, એટલા ડરપોકથી પોતાને બધો જવાબ દેવો સુલતાનને, એ વળી મેન મસ્જિદ હોય એને. ત્યારે સુલતાનના ઈશારાથી મોમીને પૂછ્યું કે ત્યારબાદ ફરીથી સુલતાનને ઈશારાથી પૂછ્યું કે તમારો કલમો પઢવાનો ઉપદેશ શું છે, શા માટે કલમો પઢવો છે, તમારો શું ઉપદેશ છે કે છે. વળી પાછું બાદશાહે એવું પૂછ્યું કે ત્યારે જ મોમીનોએ જવાબ રૂપે કહ્યું કે આ ફાની દુનિયા અમને કઈ પણ જોતું જ નથી, કે આ ફાની દુનિયા, જે દુનિયા નાશવંત છે એ અમારે કાંઈ જોતું નથી. આવો મોમીનાએ બાદશાહને જવાબ આપ્યો કે છે. અને માત્ર દિન કે ઇસ્લામ આશિક છીએ, અમે તો એક આશિક સહી, ઇસ્લામ સહી, અમે પરમાત્મા પર પાકો વિશ્વાસ કરવા વાળા સહી કે છે. તો કહે છે કે ઇમામ મહેંદીના આગમનનો પેગામ લઈને આવ્યા સહી, કે ઇમામ મહેંદી નિષ્કલંક બુદ્ધા અવતાર આ જગતની અંદર આવી ગયા સહી, એનો પત્ર લઈને અમે આવ્યા છીએ એ મસ્જિદની અંદર તમને જાહેર કરવા માટે, એમ વાત કરી. ત્યારે કશું હે મતલબ અપના કહો, કશું માગો મુझसे, ક્યાં એક બાત હમ માગત રૂબરૂ બાતે કર તુમસે. તો કે છે ત્યારે સુલતાને કહ્યું કે આપ જે અંગત કામ લઈને આવ્યા છો તે મને કહો, બીજી કઈ વાત નહીં, કે તમે અંગત કામ હોય ને સુલતાન કે ઈ મને કયો, બીજી કઈ વાત કરો માં કે છે. અને એ માગવું હોય ને તો તમે કઈક માગી લ્યો, એ અમે દેવા તૈયાર સહી કે છે, માગી લ્યો. તો મોમીનોએ કહ્યું કે અમે કેવલ એક જ બાબત માગીએ છીએ, અમે એક જ વસ્તુ માગીએ છીએ, બાકી કઈ માગતા જ નથી, કારણ કે મોમીનો પાકા હતા એટલે ન્યા કઈ કાસું તો હતું જ નહીં. તો કે છે અમે આપની સાથે એકાંતમાં મળીને કુરાન પર આધીર સરસા રૂબરૂ કરવા માંગી છે, તમારી સામે અમે કુરાનનું જે એકાંતમાં આધારિત સરસા જે છે કુરાનની, એ તમારી સામે જ અમે કરવા લાગી એવી અમારી ઈચ્છા છે કે છે. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આજના સત્સંગની અંદર આપણે સમજાવ્યો અને 12 મોમીનોને આપણને વાત કરી.